હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને કેમ છો? મજામાં? અને આપણો વિડીયો જોતા રહીજો, મજામાં આવી જશો. અને મિત્રો હવે આજે વાત કરવાના છે એવી આઈપીએલ આવી રહી છે, તમને બધાને ખબર જ છે. તો મિત્રો આઈપીએલની વિશે વાત કરવાના છે મિત્રો. આઈપીએલ 2026 માટે આપણે વાત કરવાના છે મિત્રો. બધી જ ટીમ ફૂલ સ્ટ્રોંગ લાગી રહી છે અને વિડીયોની અંદર બનાવી રહીજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આજના વિડીયોની અંદર વાત કરીશું આપણે ગુજરાત ટાઇટન્સ વિશે. તો મિત્રો ગુજરાત ટાઇટનની ટીમ એક એવી ટીમ છે જે પહેલા જ વર્ષની અંદર ટ્રોફી જીતી ચૂકી છે. અને મિત્રો તમને ખબર જ છે આ 2026ની અંદર આઈપીએલ જે 2026ની અંદર રમવાની છે એની અંદર ઓપનિંગ પ્લેયરની વાત કરી તો શુભમન ગિલ અને સાઈ સુદર્શનની મિત્રો બેટિંગ તમે જોયે છે 2025ની અંદર તાબડતોડ ઇનિંગ સાથે રમેલા. અને મિત્રો ત્રીજા નંબર પર આવનાર જોસ બટલર, મિત્રો જોસ ધ બોસ, એ પણ એક ઇનિંગ સારી રમે છે. અને મિત્રો ત્રણેય પ્લેયરે 500+ રન હતા 2025ની આઈપીએલની અંદર મિત્રો. એટલે આ પ્લેયર તો ખૂબ જ ધૂમ મચાવવાના છે. અને એમાંય શુભમન ગિલની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે મિત્રો. અને સાઈ સુદર્શનની પણ પ્રેક્ટિસ, બધા જ આપણા પ્લેયરોની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે મિત્રો. અને શુભમન ગિલ ઇન્ડિયાની અંદર અને ગુજરાતની અંદર આવી ગયા છે ગ્રાઉન્ડની અંદર, અને બેટ હાથમાં પકડી લીધું છે. અને મિત્રો ફૂલ બેટિંગ કરવાની ઉત્સુક છે અને બેટિંગ સાથે રમી રહ્યા છે. અને એના શોટ મિત્રો ન્યૂ લુક શોટ તમને જોવા મળશે. તો મિત્રો ગુજરાતની પ્લેઇંગ 11ની વાત કરીએ તો ઓપનિંગની અંદર શુભમન ગિલ અને સાઈ સુદર્શન, અને વન ડાઉનની અંદર જોસ બટલર, અને ચોથા નંબરે વોશિંગ્ટન સુંદર, પાંચમા નંબરે ગ્લેન ફિલિપ્સ, છઠ્ઠા નંબરે જેસન હોલ્ડર, સાતમા નંબરે રાહુલ તેવટિયા, આઠમા નંબરે રાશિદ ખાન, નવમા નંબરે મોહમ્મદ સિરાજ, 10મા નંબરે કગિસો રબાડા, અને 11મા નંબરે સાઈ કિશોર. આ પ્લેઇંગ 11 ફેરફાર પણ થઈ શકે છે અને આ ઉપલી રહી આમાંથી કોઈ પણ પ્લેયર લઈ શકે છે મિત્રો. અને મિત્રો આ પ્લેયર ફૂલ ફોર્મમાં આવી રહ્યા છે. અને મિત્રો બધા જ પ્લેયરની પ્રેક્ટિસ મેચ ચાલુ થઈ ગઈ છે મિત્રો. અને અમદાવાદની અંદર મેચ રમાવાની છે મિત્રો. અને પહેલી મેચ પંજાબને ગુજરાત વચ્ચે રમાય છે, અને બીજી મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જે ગુજરાતની અંદર રમાવાની છે અમદાવાદની અંદર સ્ટેડિયમમાં. મિત્રો તમે વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જે મેચ જોવાનું હોય લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. આપણી ચેનલને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળે એક નવા વિડીયોની અંદર મિત્રો.